ડોક્ટર સંજય પટોલિયા, બેરિયાટ્રિક સર્જન, એશિયન બેરિયાટ્રિક્સ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. હું અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં બેરિયાટ્રિક સર્જરીની પ્રેક્ટિસ કરું છું. મિત્રો, ઓબેસિટી આજના જમાનાનો એક સિરિયસ હેલ્થ ઇશ્યુ છે. ઓબેસિટી ફક્ત કોસ્મેટિક પ્રોબ્લેમ નથી, પણ તમારા આખા દિવસમાં જે પણ એક્ટિવિટી કરો છો એમાં એની ક્વોલિટી ડિસ્ટર્બ થાય છે. ઘણી બધી વસ્તુ તમે તમારી લાઈફસ્ટાઈલમાં વજન વધારે હોવાના કારણે નથી કરી શકતા. એનાથી ક્વોલિટી ઓફ લાઈફ કોમ્પ્રોમાઇઝ થાય છે. એ ઉપરાંત ઓબેસિટી એ ઘણા બધા લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ માટેનું મૂળભૂત કારણ હોય છે. એમાં ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ, ફેટી લીવર, સ્લીપ એપનિયા, હાર્ટ પ્રોબ્લેમ, ઇન્ફર્ટિલિટી, કેન્સર, જોઈન્ટ પ્રોબ્લેમ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ માટે ઓબેસિટી જવાબદાર છે. જો ઓબેસિટીને આપણે ટ્રીટ કરશું તો આ બધા રોગને પણ આપણે કંટ્રોલ કરી શકશું. શરીરના અમુક વજન વધવાનું અમુક લેવલથી જ્યારે વધી જાય છે ત્યારે વેઇટ લોસ કરવા માટે તમે ડાયટ, એક્સરસાઇઝ અને મેડિસિનથી જો ટ્રાય કરો તો વધારે સારું છે. અને જો એ પ્રયત્નો તમારા નિષ્ફળ જાય તો બેરિયાટ્રિક સર્જરી એક સાયન્ટિફિક એપ્રોચ છે જે તમને સેફ રિઝલ્ટ આપે છે અને વધારે વજનને ઓછું કરવામાં અને વધારે વજન સાથે જોડાયેલા રોગને કંટ્રોલ કરવામાં આપણને મદદરૂપ થાય છે. બેરિયાટ્રિક સર્જરી એ કોઈ નવી ટ્રીટમેન્ટ નથી. એ લગભગ 60 વર્ષથી પ્રેક્ટિસમાં છે અને જો એ સારી રીતે કરવામાં આવે, અનુભવી ટીમ, ડોક્ટરની ટીમથી જો આ સર્જરી કરેલી હોય તો તમને સર્જરીનું બેસ્ટ રિઝલ્ટ મળી શકે. એ ટાઈપનું રિઝલ્ટ મળતું હોય છે જે આપણને વધારે વજન ઘટાડી આપે અને ડિઝીઝને પણ કંટ્રોલ કરી આપે. સપોઝ બેરિયાટ્રિક સર્જરીથી આપણને ઘણી વખત ડર લાગતો હોય અથવા તો બેરિયાટ્રિક સર્જરી આપણે માનસિક રીતે સ્વીકારી નથી શકતા, તો તમે જરૂરથી ડાયટ, એક્સરસાઇઝ અને મેડિસિનથી ડોક્ટરનો સંપર્ક કરીને એક સુપરવાઇઝ કન્ઝર્વેટિવ વેઇટ લોસનો ટ્રાય કરી શકો છો અને એમાં તમે સક્સેસફુલ થાવ તો એને ફ્યુચરમાં કેવી રીતે મેન્ટેન કરી શકીએ એના માટે પણ તમને સપોર્ટ આપીએ અને તમે વેઇટ લોસ કરી શકતા હો છો. માનો કે આ સપોર્ટ મળ્યા પછી પણ સાયન્ટિફિકલી એવું પ્રૂવ થયેલું છે કે જ્યારે બોડી માસ ઇન્ડેક્સ 35 થી વધારે હોય છે તો આ ટ્રીટમેન્ટ સક્સેસફુલ નથી. તો એવા કેસમાં બેરિયાટ્રિક સર્જરી એક સાયન્ટિફિક ટ્રીટમેન્ટ ઓપ્શન છે જેના વિશે તમે પૂરી માહિતી લો. તમારા માટે જે પણ મગજમાં ઓપરેશન રિલેટેડ પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમે તમારા ડોક્ટર સાથે ડિસ્કશન કરો અને એ બાબતને પૂરી સમજવાનો પ્રયત્ન કરો. અને જ્યારે આ વસ્તુને તમે પૂરેપૂરી સમજી લો છો ત્યારે બેરિયાટ્રિક સર્જરીને અપનાવવામાં જરા પણ સંકોચ નહીં રાખો, કેમ કે એક સાયન્ટિફિક અને એસ્ટાબ્લિશ ટ્રીટમેન્ટ છે.